નમસ્કાર, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે યુનિટ 1 જોઈશું, જેનું નામ છે ચિત્તા સ્ટીયર. મિત્રો, આ યુનિટ છે ચિત્તા સ્ટીયર. આમાં ચિત્તાની વાત કરવામાં આવેલી છે. કેવી રીતે જુલુ હન્ટર એમના બચ્ચાને ઉઠાવી જાય છે અને દિવસ રાત રડે છે. ત્યારબાદ સન્નો નામનો એક વાઇઝ ઓલ્ડ મેન હોય છે, તે બચ્ચાને શોધી કાઢે છે અને તેની માં સુધી પહોંચાડે છે. તો મિત્રો, આપણે આ યુનિટ આજે જોઈશું, પરંતુ આ યુનિટ જોતા પહેલાં આ યુનિટમાં કેટલાક નવા શબ્દો આવશે તેની આપણે પ્રથમ તો માહિતી મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર ચિત્તા સ્ટીયર યુનિટ જોવાના છે. પરંતુ આ યુનિટ જોતા પહેલાં આ યુનિટમાં આવતા કેટલાક નવા શબ્દોની આપણે માહિતી મેળવીશું. તો પ્રથમ જોઈશું હન્ટર. હન્ટરનો અર્થ થાય છે શિકારી. ત્યારબાદ છે હર્ડ એટલે ટોળું. ડિયર એનો અર્થ થાય છે હરણ. ટુ ગ્રેઝ એટલે ચરવું. લસ ગ્રીન લીલુંછમ. મેડો એટલે બીડ. સડનલી એકાએક અચાનક. ફિમેલ નારી નારી જાતનો. ટુ ક્રોલ ધીમે ધીમેથી સરકવું. સાયલેન્ટલી અવાજ વિના શાંતિથી ચૂપચાપ. લિફ્ટ ટુ લિફ્ટ લેફ્ટ એટલે કૂદવું. કપ કપનો અર્થ થાય છે બચ્ચા. મિલનો અર્થ થાય છે ખોરાક. સ્પાર્કલ ચમકવું. એન્વી ઈર્ષા. ટુ ટ્રેન એટલે તાલીમ આપવી કેળવવું. ટુ હન્ટ શિકાર કરવો. કમ્ફર્ટેબલનો અર્થ થાય છે આરામદાયક સ્વાસ્થ્ય. ઓન એટલે પોતાનું. ટુ ફોલો પાછળ પાછળ જવું. એક્સપિરિયન્સ અનુભવ. ટુ સેટ એટલે અસ્થવું આથમી જવું. હાઇડ એટલે છુપાવવું. થીક ગાઢ. સ્ટ્રીમ ઝરણું. નેટ એટલે જાળ. સ્પીયર એટલે ભાલો. ટાઇની એટલે નાના. બ્રાઇટનો અર્થ થાય છે ચમકવું. સ્લેવ એટલે ગુલામ. ટુ ડ્રેગ એટલે ખેંચવું અથવા ઘસેડવું. ડાર્ક એટલે કાળું. સ્ટેન એટલે ડાઘ. ચીકનો અર્થ થાય છે ગાલ. વીપ એટલે રડવું. વાઇઝ સમજદાર ડાહ્યું. ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું. ક્લબ ડાંગ. વિકેટ દુષ્ટ. હેટ એટલે ધિક્કારવું. રૂલ નિયમ. ટ્રાઇબ જમાત જાતિ. લેઝી એટલે આળસુ. થીફનો અર્થ થાય છે ચોર. ડિસઓનર અપમાન અથવા બદનામ. ફેવર એટલે હંમેશને માટે. ફોરએવર એટલે હંમેશને માટે. ફેક્ટ માહિતી હકીકત. હાઇટ એટલે ઊંચાઈ. તો મિત્રો, આપણે આ જે શબ્દ જોઈ ગયા છે, આ શબ્દ તમારે નોટબુકમાં લખવાના છે અને દરેકની સ્પેલિંગ તમારે તૈયાર કરવાની છે. હવે આપણે ચિત્તા સ્ટીયર યુનિટ જોઈશું. Long, long ago, Zulu hunter was sitting under a tree. His name was Edie. He saw a large herd of the deer grazing in lush green meadow. કેટલાક સમય પહેલાં એક ઝૂલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. તેનું નામ ઈદી હતું. તેણે હરણના એક મોટા ટોળાને લીલાછમ બીડમાં એટલે કે મેદાનમાં ચરતું જોયું. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" હવે મિત્રો,
તેણે મનમાં વિચાર્યું, એક ઝૂલુ હન્ટર છે તે આ હરણના ટોળાને જોઈ છે અને મનમાં વિચારે છે કે આ હરણ ખરેખર અદ્ભુત હોય છે, પણ તેમને પકડવા માટે ખૂબ દોડવું પડે છે. તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે. Suddenly, he saw female cheetah crawling silently closer to grazing animal. એકાએક તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ. ક્રાઉલિંગ એટલે કે બિલ્લી પગે ચાલે છે, કોઈ પણ જાતનો અવાજ આવ્યા વિના ચાલે છે. Then she leaped and caught a deer. પછી તે કૂદી અને હરણને પકડી પાડ્યું. After some time, her two young cubs come out of the bush. They all enjoy their meal. મિત્રો, માદા ચિત્તા છે તે હરણને ચૂપચાપ ત્યાં જાય છે, સરકતી અને કૂદી અને હરણને પકડી પાડે છે. ત્યારબાદ થોડી ક્ષણો બાદ તેના બચ્ચા ઝાડીમાંથી આવે છે અને તેઓ સૌ ભોજન માણે છે. Edie's eyes brightened. ઈડીની આંખો તો ચમકી ઉઠી. ઈડીની આંખમાં ચમક આવી જાય છે. They sparkled with an idea. તેને એક યુક્તિ સૂઝે છે. He invited the cub. Can I be lucky as this beautiful cub? મિત્રો, હવે તેને બચ્ચા પર અદેખાઈ ઈર્ષા આવે છે કે આ રૂપાળા બચ્ચા માફક હું પણ નસીબદાર થઈ શકું ખરો, કારણ કે આ જે બચ્ચા છે તેની મમ્મી શિકાર કરે છે અને બચ્ચાને કોઈ પણ જાતનો પ્રયત્ન કે શ્રમ કર્યા વિના તેમને ભોજન મળી જાય છે. Then I shall only say, can I have a hunter like their mother? He thought. તે વિચારે છે કે તેમની માં જેવો મારે પણ શિકાર હોય તો તેને વિચાર આવે છે. He decided to catch a young cub and train it to hunt for him. તે વિચારે છે અને નક્કી કરે છે કે આ બચ્ચામાંથી એક બચ્ચું હું ચોરી લઈશ અને તેને હું ટ્રેન કરીશ, તેને હું તાલીમ આપીશ, એવું તે નક્કી કરે છે. Then I shall only say, oh my dear, go and kill a deer for me. My life will be very comfortable then. હવે મિત્રો, આ બધું તે વિચારે છે. આ બચ્ચાને તાલીમ આપશે, ટ્રેન કરશે, પછી માત્ર તેણે આટલું જ કહેવું પડશે કે ચાલ વહાલા, જા અને મારા માટે એક હરણ મારી લાવ. મારી જીવન કેટલું આરામદાયક બની જશે. આ વાત તે વિચારે છે. He was quite pleased with his one idea. પોતાના આ વિચારોથી તે ખૂબ ખુશ થાય છે. He decided to follow cub and steal one. તે બચ્ચાનો પીછો કરીને તેને ચોરી લેવાનું નક્કી કર્યું. From his experience, Edie knew that cheetahs never attack a man. ઈડીને પહેલાંના થયેલા અનુભવોથી તે જાણતો હતો કે ચિત્તો ક્યારેય પણ માણસ ઉપર હુમલો કરતો નથી. Therefore, it was safe to steal a cub. તેથી બચ્ચાને ચોરવું એ તેના માટે સુરક્ષિત હતું. He followed the cheetah's family till evening. તે સવારથી લઈને સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કરે છે. At the sunset, સૂર્યાસ્તનો સમય છે. The mother cheetah hid her cub in the thick bush and left for a stream. મધર ચિત્તા હોય છે તે બચ્ચાને ઝાડીમાં છુપાવીને ઝરણા તરફ જાય છે. Quickly the hunter picked up his net and spear and ran into the bush. શિકારીએ પોતાની ઝાડ અને ભાલો ઉઠાવ્યા અને ઝડપથી ઝાડીમાં દોડી ગયો.
He saw two tiny cubs. તેને નાનકડા બે બચ્ચાને જોયા. They looked at him with their bright eyes. તેઓ તેને ચમકતી આંખોથી જોઈ રહ્યા હતા. They were too young to run away. તેઓ ખૂબ નાના હતા કે ત્યાંથી ભાગી પણ શકતા ન હતા. Edie threw the net over them and the cubs were caught. Edie તેમના ઉપર નેટ નાખે છે અને બચ્ચા પકડાઈ ગયા. He needed only one cub, but he thought, it is always better to have two slaves instead of one. He dragged them with him and hid them under a big basket. મિત્રો, ઈડીએ પહેલાં વિચાર્યું હતું કે તે એક જ બચ્ચાને ચોરશે, પરંતુ તે બે બચ્ચાને જોઈને વિચારે છે કે એકને બદલે બે ગુલામ હોય તો કેટલું સારું. આ વિચારીને તેણે બંને બચ્ચાને પોતાની સાથે ટોપલીમાં મૂકી દે છે અને છુપાવી લે છે. The mother cheetah returned after a while. થોડાક સમયો બાદ મધર ચિતા પાછી આવે છે. She did not find her cub. તેણે બચ્ચાને જોયા નહીં. She looked all around. તે આજુબાજુ જોઈ છે. First of all, she became angry. પહેલાં તો તે ગુસ્સે થાય છે. And jumped wildly. અને તે જોરથી કૂદે છે. She sniffed all around. તે આજુબાજુ સૂંઘે છે. But alas, she could not find her dear babies. પરંતુ અરે રે, તેને પોતાના પ્રિય વહાલા બચ્ચાનો પત્તો લાગતો નથી. At last, she became sad and started crying. હવે તેના બચ્ચા તેને મળતા નથી એટલે તે ઉદાસ થઈ જાય છે અને રડવાનું ચાલુ કરે છે. She cried and cried for a whole night till the next evening. તે આખી રાત રડતી રહી. તે છેક બીજા દિવસની સાંજ સુધી તે રડે છે. She cried and cried until her tears made dark stain down her cheek. તે એટલું બધું રડે છે કે તેના ગાલ પર આંસુના કાળા ઢાક પડી જાય છે. ત્યાં સુધી તે રડ્યા જ કરે છે. She was still weeping. તે હજી રડતી હતી. At the night, Mother Cheetah cried so loudly that she was heard by wise old men living in the village. મિત્રો, જે રાત્રે ચિત્તા મોટેથી રડતી હતી, તેના રડવાનો અવાજ ગામમાં રહેતા એક ડાહ્યા માણસે તેનો અવાજ સાંભળ્યો. The old man understood what happened. એક ઘરડો માણસ સમજી જાય છે કે શું થયું હશે. He immediately took his strong club and come out his hut. તે તરત જ તેની લાકડી લે છે અને ઝૂંપડીમાંથી બહાર આવે છે. This old man's son was very wise. He loved animals and knew all about them. આ વૃદ્ધ સન્નો ખૂબ સમજદાર છે. તેને પ્રાણીઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે અને તેઓ પ્રાણીઓ વિશે બધું જ જાણે છે. When Sanno found out the hidden cub, he knew that it was Edie's weak idea. સન્નો એ છુપાયેલા બચ્ચાને શોધી કાઢ્યા ત્યારે તે સમજી ગયો કે આ દુષ્ટ નિર્દય ઈડીનું જ કામ હશે. He got angry with Edie. તે ઈડી પર ખૂબ ગુસ્સે થાય છે. He rushed to the hut and shouted, I hate you, Edie. Everybody of our tribe will hate you. તે કહે છે તે ઈડીની ઝૂંપડી પાસે જાય છે અને જોરમાં બોલે છે કે ઈડી, હું તને ધિક્કારું છું. આપણી જમાતના દરેક જણ તને ધિક્કારે છે. Because you are lazy and weak too.
We know that a hunter must hunt with his own strength and skill. But you are a lazy hunter, you are thief, you are broken the rule of our tribe. You have brought dishonor to the whole tribe. મિત્રો, હવે સન્નો છે તે ઈડીને કહે છે કે હું તને ધિક્કારું છું કારણ કે તું દુષ્ટ છે. આપણે જાણીએ છીએ કે શિકારીઓ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને શિકાર કરવો જોઈએ, પણ તું આળસુ શિકારી છે, તું ચોર છે. તે આપણી જમાતનો એટલે કે આપણા સમાજનો નિયમનો ભંગ કર્યો છે. તે આપણા આખા સમાજને બદનામ કરી છે. All the members of the hunter tribe got together. હવે શિકારી સમાજના બધા લોકો એકઠા થાય છે. They decide to drive away Edie from their village forever. તેઓ નક્કી કરે છે કે ઈદીને કાયમ માટે ગામમાંથી બહાર કરવાનો તેઓ નિર્ણય લે છે. Shannu took a cub on his shoulder and returned them to their mother. સન્નો એ બચ્ચાને ખભા પર ઉચક્યા અને તેમની માં સુધી પહોંચાડ્યા. He saw that a long weeping of mother cheetahs had stained her face forever. તેણે જોયું કે ખૂબ લાંબા સમય સુધી મધર ચિતા રડે છે, તેથી તેના ગાલ પર કાયમને માટે કાળા ડાઘ પડી જાય છે. ફેક્ટ અબાઉટ ચિતા. ચિતા વિશેની કેટલીક હકીકત. હાઇટ એટલે ઊંચાઈ. ઊંચાઈ કેટલી છે તો 100 સેન્ટીમીટર. વેઇટ વજન 65 kgs. વેઇટ એટ બર્થ જન્મ સમયે કેટલું વજન હોય છે તો કેટલું હોય છે 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી 2 વર્ષમાં તેઓ પુખ્ત વયના થઈ જાય છે. આઇડેન્ટિફિકેશન. The cheetah had a lighter body and its legs are longer than a leopard's. It has a isolated dark spot, whereas the leopard has cluster of spot. મિત્રો, ચિત્તાનું શરીર હલકું હોય છે અને તેના પગ પર દીપડા કરતાં લાંબા હોય છે. ચિત્તાને છૂટા છવાયા કાળા ડાઘ હોય છે, જ્યારે દીપડાના ડાઘ એ ઝુમખા હોય છે. આગળ જોઈશું હેબિટેટ. ચિત્તાઝ યુઝલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી they are found mainly in Africa. હાલમાં તો મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. We had lot of cheetahs in India, but the last one was shot by hunted around 1950. મિત્રો, ભારતમાં પણ ચિત્તા હતા, પણ ભારતમાં છેલ્લા 1950ની આસપાસથી શિકારીઓએ ગોળી મારેલો. હમણાં ભારતમાં ચિત્તા નથી. હેબિટ એટલે કે આદતો. ઇટ ઇઝ ધ ફાસ્ટર એનિમલ ઓન ધ અર્થ. તે ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. વધારેમાં વધારે કલાકના 100 કિલોમીટરની ગતિ હોઈ શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર વેરી શોર્ટ ડિસ્ટન્સ. પરંતુ આ જે કલાકની 100 કિલોમીટરની ગતિ હોય છે તે બહુ થોડા અંતર માટે જ તે જાળવી રાખે છે. સમટાઈમ ઇટ ટેક અ લીવ એઝ લોંગ એઝ 50 meters. કોઈ વાર આશરે 25 મીટર લાંબો કૂદકો મારી શકે છે. It creeps silently behind the prey and they leap up, catch it. શિકારીની પાછળ ચૂપચાપ સરકે છે અને પછી તેને પકડવા માટે છલાંગ મારે છે. It does not preserve its prey. તે તેનો શિકાર સાચવી રાખતો નથી.
This sometimes cause death of cub and young cheetahs. આથી જ કેટલીક વાર નાના બચ્ચાઓનું મોત થાય છે કારણ કે તેઓ શિકાર સાચવી રાખતા નથી. It is so solitary creature. It does not live in a group or herd. Its family separate as soon as cub as mature. ચીતા એકલવાયુ પ્રાણી છે. તે સમૂહમાં રહેતું નથી. બચ્ચા પુખ્ત થતાં જ કુટુંબ વિખરાઈ જાય છે. ડાયટ એટલે ખોરાક જોઈશું. મીડિયમ સાઇઝ બક આર ઇટ્સ મેઇન ફૂડ. ઇટ ઓલ્સો કેચ હેર એન્ડ લાર્જ બર્ડ. મિત્રો, મધ્યમ કદના કડિયાર તેનો મુખ્ય ખોરાક છે. તેઓ સસલા અને મોટા પક્ષીઓ પણ મારે છે. બચ્ચા કબ. The female give birth to the 2 to 4 cub at a time. માદા ચિત્તા એક સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. The mother calls them giving high pitched whistle like a bird. મિત્રો, લાંબી રૂંવાટીવાળા બચ્ચા બહુ સુંદર લાગે છે. પક્ષીની પેઠે તીવ્ર સિસોટી જેવી અવાજ કરી માં બચ્ચાને બોલાવે છે. વોકેબ્લરી જોઈશું. ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. મિત્રો, અહીં વાક્ય આપેલા છે અને અહીં ભાવ આપેલા છે. તો તમારે તે આ વાક્ય વાંચીને કયું આવશે તે નક્કી કરવાનું છે. તો આપણે પ્રથમ જોઈશું. વિભૂતિ કોપીડ આન્સર ઇન ધ એક્ઝામિનેશન્સ. વિભૂતિ છે તે એક્ઝામમાં જવાબની કોપી કરે છે. તો તે ત્યાં શું આવશે? વોટ અ સેમ આવશે. બીજા નંબર પર જોઈશું. જતીન બેન્ડેજ એન ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ. જતીન છે તે કૂતરાને ઘા થયેલું છે, વાગ્યું છે, તેને બેન્ડેજ એટલે મલમપટ્ટી કરે છે. તો આ કામ સરસ કહેવાય. તો ત્યાં આપીશું વેલ ડન. આગળ જોઈશું. કરીમ ઇઝ ગોઈંગ ટુ એપિયર એટ ધ ઇન્ટરવ્યૂ ફોર અ પોસ્ટ ઓફ જનરલ મેનેજર. હવે જુઓ, કરીમ છે તે ઇન્ટરવ્યૂમાં જાય છે જનરલ મેનેજર તરીકે. તો આપણે ત્યાં એને કહીશું બેસ્ટ ઓફ લક. ચોથા નંબર પર જોઈશું. દીપ્તિ સ્કોર 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. દીપ્તિના ફાઇનલ એક્ઝામમાં 92 માર્ક આવ્યા છે. તો આપણે તેને કોંગ્રેચ્યુલેશન કહીશું. નરેન કમ્પ્લીટ હિઝ હોમવર્ક વેરી વેલ. નરેને સારી રીતે તેનું હોમવર્ક પૂરું કર્યું છે. તો આપણે તેને શું કહીશું? વેલ ડન આવશે ત્યાં પણ. મિત્રો, ત્યાં પણ આવશે વેલ ડન. આગળ જોઈશું. ખુશાલી ફેલ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. ખુશાલી લાસ્ટ ગઈ એક્ઝામમાં ફેલ થઈ હતી. તો ત્યાં આપણે ઉપયોગ કરીશું અલાસ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે હું તમને આજનું હોમવર્ક આપીશ. તો વોકેબ્લરીમાં આપણે આજે કરી ગયા તે તમારે હોમવર્કમાં કરવાનું છે. મિત્રો, આ જે ક્વેશ્ચન આન્સર છે તે પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. મિત્રો, A8માં ખાલી જગ્યા આપેલી છે. આ ખાલી જગ્યા તમારે હોમવર્કમાં કરવાની છે. આ તમારું આજનું હોમવર્ક છે.